રિક્ષા મંગાવીને અહીંયા રિક્ષા ચલાવે છે, કારણ કે અહીંયા હવે સમજો કે આપણે ઇન્ડિયામાં ટ્રાફિકમાં રિક્ષા ચલાવવી અને અહીંયા ખુલ્લામાં રિક્ષા ચલાવવાની મજા અલગ. એમાંય જો કોઈક છકડો લઈને આવે ને તો ભારે મજા આવી જાય કે ધધ કરતો જાય. કારણ કે અહીંયા તો હું કેમ છો મજામાં બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે વાત કરવાની છે કે જે લોકો મારા વિડીયો જોવે છે અને એ લોકોએ મને બહુ સારા મેસેજ કર્યા, પણ એ બધાના મેસેજ તો સમજો કે જે લોકોને મોબાઈલ આવડે છે એ લોકો મને મેસેજ કરી શકે છે. પણ એક વાત મને બહુ સારી ગમી અને મને એમ થયું કે નહીં, હવે ઘણી વખત હું વિડીયો બનાવવાનું ક્યારેક ઓછું કરી દેતો હોઉં છું કામના હિસાબે, પણ હવે મને એવું લાગે છે કે ઘણા બધા લોકો મને જોવે છે. અને મને ખાસ નવાઈ તો એ લાગી કે હું અહીંયા લંડનમાં ક્યાંય ખૂણે અને એક આપણા ઇન્ડિયામાં અને એ પાછું સૌરાષ્ટ્રમાં એક જિલ્લામાં એક નાના અમથા ગામડામાં એક ભાભા બેઠા મને ફોન કરે છે કે રોહલભાઈ તમારો વિડીયો કેમ નથી આવતો. તો મને એમ થયું જો એ દાદા મને મારા વિડીયો જોઈને ખુશ થતા હોય તો આ વાત એવી કંઈક છે કે મારા મામાના ગામમાં મારા નાના છે, તો નાનાના દોસ્તાર છે ને એણે મને કીધું કે ભાઈ ભાણિયાભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા. તો મેં કીધું દાદા તમારી પાસે તો ફોન નથી તો તમે મારો વિડીયો ક્યાં જોવો છો? તો એમણે એવું કીધું કે અમારી ગામના ચોરે છે ને જે પાનનો ગલ્લો છે ને એ ભાઈને અમે કેવી કે ભાઈ આપણા ગામનો ભાણિયો લંડન છે તો એનો વિડીયો કરતો આપણે જોવી એણે હું મૂક્યું છે કે અમે તો વિદેશ નથી જવાના, પણ એ વિડીયો દ્વારા વિદેશ બતાવે છે તો અમે જોઈને મજા લેવી. તો એ જે પાનના ગલ્લાવાળા ભાઈ છે એમને પણ મારું થેન્ક યુ, અને પહેલાં મારા નાના દોસ્તાર છે એમને પણ મારા જય શ્રી કૃષ્ણને થેન્ક યુ કે તમે ન્યા બેસીને મારો વિડીયો જુઓ છો. તો મને બહુ નવાઈ લાગી અને બહુ હું ખુશ થયો, એટલે આ વિડીયો ખાસ કરીને બનાવ્યો કે ભાઈ અહીંયાનું માહોલ તમને બતાવો કે જો મસ્ત મજાના ઝાડવા છે અને એ મસ્ત મજાના બધા આવી રીતના રોડ ઉપર હાયલા જતા હોય, ગાડીઓ હોય. ઘણી વખત તમને અહીંયા લંડનમાં પણ રિક્ષા જોવા મળે. હવે તો આપણા ઇન્ડિયાવાળા એટલા શોખીન થઈ ગયા છે ને કે ઇન્ડિયાથી ખાલી રિક્ષા મંગાવીને અહીંયા રિક્ષા ચલાવે છે, કારણ કે અહીંયા હવે સમજો કે આપણે ઇન્ડિયામાં ટ્રાફિકમાં રિક્ષા ચલાવવી અને અહીંયા ખુલ્લામાં રિક્ષા ચલાવવાની મજા અલગ. એમાંય જો કોઈક છકડો લઈને આવે ને તો ભારે મજા આવી જાય કે ધધ કરતો જાય. કારણ કે અહીંયા તો શું છે, બુલેટનો આપણે જે ઇન્ડિયામાં અવાજ બંધ છે અમુક સિટીમાં, એ અહીંયા એલાઉડ છે કે તમે ગમે એટલો તમારે અવાજ કરવો હોય ને એટલો કરી શકો. તો થેન્ક યુ અહીંયા લગી વિડીયો જોવા માટે. અને હવે તમારે વિડીયો કયો જોવો છે મને કોમેન્ટ કરીને જણાવજો.